નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે। આપણે આપણા બાળકોને જે શાળામાં મોકલીએ છીએ તે શાળામાંથી દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જવામાં આવતા હોય છે, પરંતુ ઘણી વખત એવું બની જતું હોય છે કે વિદ્યાર્થીઓની સલામતીને લઈને યોગ્ય તકેદારી ન રાખવાના કારણે દુર્ઘટના પણ ઘટતી હોય છે। જેમ કે વડોદરામાં બનેલી હરની બોટકાંડની દુર્ઘટના કે જેમાં અનેક નાના ભૂલકાઓ સહિત શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યો છે, પરંતુ હવે આ દુર્ઘટનાના આટલા સમય બાદ પણ ગુજરાતનું શિક્ષણ વિભાગ જાગ્યું ખરું। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે સરકાર દ્વારા જ્યાં સુધી હવે સ્કૂલ પ્રવાસની નવી ગાઈડલાઈન જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી ગુજરાતની તમામ સ્કૂલોમાં પ્રવાસ બંધ રહેશે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આગામી દિવસોમાં એક નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે, જેમાં નક્કી થયેલા નિયમો અનુસાર જ સ્કૂલોએ શૈક્ષણિક પ્રવાસ લઈ જવાનો રહેશે। જોકે શિક્ષણ વિભાગ જ્યાં સુધી નવી માર્ગદર્શિકા જાહેર ન કરે ત્યાં સુધીમાં પ્રવાસ અંગેની મંજૂરી આપવામાં નહીં આવે, જેથી કરીને હાલમાં સ્કૂલો શૈક્ષણિક પ્રવાસનું આયોજન નહીં કરી શકે। સરકારની નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી ગુજરાતની તમામ સ્કૂલોના પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ સૂચનાઓ જારી કરશે અને ત્યારબાદ જ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી શકાશે। કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા તમામ ડીઈઓને આદેશ કરવામાં આવ્યા છે। શૈક્ષણિક પ્રવાસને લઈને કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શૈક્ષણિક અધિકારીઓને પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે જિલ્લા કક્ષાની કચેરી દ્વારા સરકારી ગ્રાન્ટીન એડ તથા ખાનગી શાળાઓને સ્થાનિક પ્રવાસની મંજૂરી અપાય છે, જ્યારે કમિશનર ઓફ સ્કૂલની કચેરીથી રાજ્યની બહારના પ્રવાસની મંજૂરી અપાય છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।